મગદોલ્પનાસો આયર્ય સાયતમ પંચહીમ મુક્તારમ કરે એવું. લીલીએ છગનભાઈ ને પૂછ્યું, ઘરેલું અત્યાચાર કોને કહેવાય? ડોમેસ્ટિક. અને છગનભાઈએ કહ્યું, રોજ તું મારી પાસેથી રિમોટ કંટ્રોલ લઈને 3 કલાક વિવિધ કુકિંગ રેસીપી શીખે છે, પણ છેવટે તું ખીચડી કઢી બનાવે છે. આ ઘરેલું અત્યાચાર. માનો કે તમને જન્મ થયા પછી કોઈ સંસ્કાર ન આપવામાં આવે, તમે આચાર સંપન્ન થાવ કે અનાચાર સંપન્ન થાવ, જીવનો અનાદિ કાળથી જોગ, વલન, અનાચાર, દુરાચાર, અત્યાચાર આ તરફનો સહજ રહ્યો છે. ઘણા સંસ્કાર આપ્યા પછી પણ માણસ ખોટા રસ્તે ચડી જાય છે. ઘણો સંસ્કારી હતો કૈવલ્ય, જેને પરમાત્મા ભક્તિ જ ગમે, જેને ગુરુ ભગવંતોની ઉપાસના જ ગમે, પણ એક વખત ખોટા મિત્રોનો સંગત અને પરમાત્મા ભક્તિના નામે વિષય સાથે સંપર્ક થયો. 12 વર્ષ સુધી બહાર જ ના નીચોવાઈ ગયા, પૂરેપૂરું ધન ખલાસ થઈ ગયું અને વેશ્યા ફેંકી દીધા. ત્યારે બહાર કહેવાનું તાત્પર્ય છે કે ઘણા સંસ્કારો આપ્યા પછી પણ માણસનું વલણ, માણસનો જોગ અનાચાર અને દુરાચાર તરફ સહજ રહે છે. સતત સાવધાન ન રહીએ તો આપણા મન ખોટા વિચારોમાં ચડી. અમેરિકામાં એક વખત ત્યાં ભૂંડ પાલવામાં આવે અને આ ભૂંડોના વિષયમાં એક વખત કોમ્પિટિશન. એક ખેડૂતે પોતાના ભૂંડને સારી રીતે નવડાવ્યું, સ્વચ્છ કર્યું, ઉપર કપડા જેવું લટકાન કર્યા, બરાબર શણગાર્યું અને પોતે તૈયાર થવા જાય. તૈયાર થઈને બહાર આવ્યો 2 મિનિટ પેલું ભૂંડેલો આમ જોયું તેમ તો ક્યાં ગઈ ભૂંડ, અને પછી જોયું તો ખબર પડી એ જ ભૂંડ ગતરમાં હાલોતી રહ્યું છે અને આનંદથી ચીચિયાવી પાડી. શાસ્ત્રકારો, ગ્રંથકારો મનની ઉપમા આવા ભૂંડે સાથે આપે છે. તમે ને ગમે એટલા સંસ્કારો આપો, 12 ભાવનાઓ, 16 ભાવનાઓ, 5 કલ્યાણકારી ચિંતનો, ઘણું એને તમે આપો, પણ જેવું મન નવરું પડે એટલે ક્યાં ભાગી જાય છે ખબર? આ દુરાચાર અને અનાચારો આપણામાં એટલા બધા આત્મસાત હતા. પેલા પિક્ચરો આવ્યા ત્યારે હરિશ્ચંદ્ર ને સાવિત્રીના પિક્ચરો આવ્યા. આજે ક્યાં સુધી પહોંચી? કેમ પહોંચ્યા? એમને થોડા પહોંચ્યા, જોનારા હોય તો જ. એ જ હાલત છે આજે મોબાઈલો. સારા આશયથી શરૂ થયેલા મોબાઈલો આજે તમે શું પીરસે છે, તમે શું જુઓ છો. સજ્જન ગણાતો માણસ, ઉત્તમ કોટીનો સાવક, સાહેબ મને બાધા આપો, એની ઘરવાળી લઈને આપી. આપણે કઈ બાધા છે? એટલા રોજ એક સામાયિક કરે, રોજ સાંજનું પ્રતિકલ્પ, સવારનું થાય કે નથી, સાંજનું પ્રતિકલ્પ, રોજ અષ્ટપ્રકારની પૂજા, ડેલી અષ્ટપ્રકારની પૂજા,
સંઘના દરેક કાર્યોમાં સુખમાં આગળ અને આમ સૌમ્ય અને શાંત રહે. એના જે નોકરો એમને પણ આપણે પૂછીએ તો નોકરો કે શેઠનો અમારી સાથેનો વ્યવહાર બહુ ઉદાસ એવો કઠોર અને ક્રૂર નથી. એ ભાઈને લઈને એની પત્ની હિસાબે એને બાધા એટલે મને એમ જ હતું કે આ બાધા એટલે કઈ બાધા છે એ સવારનું પ્રતિક્રમણ નથી કરતા એટલે સવારનું પ્રતિક્રમણ ચાલુ કર્યું. હજી ઉકાળેલું પાણી ચાલુ નથી કર્યું એટલે કડાજ ઉકાળેલા પાણી માટેની બાધાની વાત કરતા કે આખો પ્રેર ખુશ હશે. મને કે બાધા આપો. મેં સારી બાધા આપો તો બોલો તો કે સાહેબ પૂછો એને મારાથી નહીં બોલે. એટલે પેલા કબૂલ કર્યું કે રોજ મને 3 કલાક 4 કલાક 5 કલાક પોર્નોગ્રાફી પિક્ચરો જોવાની આદત પડી ગઈ જતી. હવે આ બાધા આપો. કેટલી બાધા આપો કે સાહેબ પૂરેપૂરી આપો. જરાક પણ ખુલ્લું રાખશો ને તો હું નહીં ટકી શકું. બાધા આપીએ વાત જુડી છે. વાત આપણી આ છે કે કેટલો સારો ગણાતો માણસ, કેટલા સજ્જન ગણાતો માણસ, એ માણસને પણ દુરાચારની ભૂમિકા ક્યાં છે. એટલા દુનિયામાં દુરાચાર અને અન્યાચાર બહુ સહજ છે. વ્યાખ્યાન સતત સાંભળ્યા પછી પણ અને સારા વ્યાખ્યાનો ટચિંગ વ્યાખ્યાન હલાવી નાખે એવા વ્યાખ્યાનો સાંભળ્યા પછી પણ બહાર ગયા પછીની આપણી ભૂમિકા શું છે. ઘણી વખત તો આપણને પોતાને નિરાશ થઈ જવાનું મન થયું કે મેં આટલા પ્રવચનો સાંભળ્યા, આટલા ગુરુ ભગવંતોના પ્રવચનો સાંભળ્યા અને છતાં મારામાં તો ફરક જ નથી. ક્ષણભર માં આપણા જેવાને પણ થઈ જાય કે હું ભોગ્ય છું કે ભોગ્ય છું. મહાવીર સ્વામી ભગવાનના પ્રવચન સાંભળતા પેલો કાળ છોકરી 14 વર્ષ સાંભળ્યું છતાં પણ એને હિંસામાંથી અહિંસામાં આવવાનું મન ન થયું. આ કાળ છોકરી ભગવાનના વચન કાન સુધી અડ્યા, હૃદય સુધી ગયા જ નહીં અને મારી પરિસ્થિતિ પર આજ દેખાય છે. કાન સુધી જાય છે, હૃદયમાં કઈ અડતું જ નથી, કોઈ અડતો જ નથી. તો હું કઈ કાળ છોકરીની લેવલનો તો નથી. આવું આપણા મનમાં પણ થઈ જાય કેમ મારામાં સુધારો નથી. બસ એનું કારણ આ છે, આપનું મન દુરાચારોથી એટલું ભાવિત થયું અને ચારે બાજુના માહોલ એ આપના હાથનો મોબાઈલ હોય કે પિક્ચરના પોસ્ટર, સ્ટોરી દરેક જગ્યાએ તમારામાં રહેલા જે દુરાચારના ભાવો છે એને સી રીતે જાણો. આ સ્ટોરી આજની નથી. હા, આજે માત્રના સાધનો વધી ગયા છે, એ માટેની વિચારધારા બદલાઈ ગઈ છે. ચોક્કસ ફરક પડ્યો છે કે હવેની વિચારધારા માત્ર જવાનોની નહીં, પ્રૌઢોની પણ, ચિંતકોની પણ, સારા ગણાતા લેખકોની પણ વિચારધારા આજે આવી ગઈ છે કે 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા એમાં કશું ખોટું નથી. શુષ્ક વૈરાગી થવાથી શું લાભ? વૈરાગી થવું એટલે શુષ્ક થઈ જવું, જીવનનો રસ ગુમાવી દેવો. આવી માન્યતા આજના ચિંતકોમાં પેસી ગઈ છે. એટલે એમના જે લખાણો વગેરે આવે એમાં પણ આ જ બધી વાત. પિક્ચરો, ક્લિપ્સ, સતત આ જ બધી વાતો તમે થઈ. એ વર્તમાન કાળમાં 100% આના કારણે વિશેષ ફેલાવો થયો છે. પણ આ કઈ
આજનું નથી. જ્યાં સુધી માનવ ભવ છે, જ્યાં સુધી 5 ઇન્દ્રિયો છે, ત્યાં સુધી આ નાટકો ચાલવાના છે. કારણ કે આપણા સંસ્કારો આ બધા છે. આજે મારે તમને વાત આચાર્ય પદની કરવાની છે. માર્ગદર્શક અર્યન, અવિનાશ ભાવને બતાવનારા સિદ્ધ ભગવંતો, અનાચાર અને દુરાચારના માર્ગે દોડતી દુનિયાને જ્ઞાનાચાર વગેરે 5 સદાચાર શીખવતા આચાર્ય. આચાર્ય ભગવંતોની વાત કરવી છે કે જેને આપણને દુરાચારોમાંથી, અનાચારોમાંથી જ્ઞાનાચાર વગેરે આચારમાં કેવી રીતે જવું એ મોટામાં મોટો એમનો ઉપકાર. પણ પહેલી વાત સૌથી પહેલી એ છે કે આચાર તરફ જવાનું મન પણ ક્યારે થશે? જ્યારે દુરાચાર અને અનાચાર પોતાના ખટકતા હશે. જીવ તું શું કરે છે? એક નાનકડી માનવ જિંદગીમાં તું અનંત ભવિષ્યકાળ ચાલી શકે એવા શા માટે પાપો ભેગા? દેવો અસંખ્ય વર્ષના આયુષ્યવાળા હોય અને સતત 5 ઇન્દ્રિયના વિષયમાં ડૂબેલા હોય. આ સતત છતાં એ દેવોને આખી જિંદગી આમાં જ પડ્યા રહેવા છતાં પણ જેટલો દંડ નથી ભોગવવો પડતો એટલો દંડ માનવને ભોગવવો પડે. પહેલા બીજા દેવલોક સુધીના દેવો મરીને બહુ બહુ એકેન્દ્રિયમાં જાય. પૃથ્વી, પાણી ને વનસ્પતિ. પછી એમ પણ થઈ શકે કે 3 માંથી 12 મનુષ્ય થઈને મોક્ષે પણ જાય. આમ પણ થઈ શકે. પણ મનુષ્યને તો જે વિષય ચોંટી ગયો એ વિષયમાં સતત એવા ભવો અને મોત, એવા ભવો અને મોત. માનો કે કાનનો વિષય પસંદ પડી ગયો, સતત હરણના ભવ મળે, સતત એનો શિકાર. 1 ભવ, 2 ભવ, 3 ભવ, હરણ 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 થાય. સંગીત સાંભળતા જઈને મરે, સંગીત સાંભળતા જઈને મરે, સંગીત સાંભળતા જઈને મરે. પછી હરણમાંથી છુટકારો થાય એટલે કેમ નહીં? 2 ઇન્દ્રિયમાં જાય, 3 ઇન્દ્રિયમાં જાય, 4 ઇન્દ્રિયમાં જાય, 5 ઇન્દ્રિયમાં આવે છે. કારણ કે કાનો દુરુપયોગ કરે. આખું વાવઝોડું નીકળી ગયા પછી છેલ્લો વરસાદ એટલે મણસો થાય ત્યારે બેરો થાય. મારા સાહેબના પ્રવચન સાંભળવા માટે કોઈની વાત સાંભળવા નથી. આ મનુષ્ય માટેની ભૂમિકાઓ છે. આંખના રૂપ ગમી ગયા. વારે ઘડીએ પતંગી થાય, વારે ઘડીએ પતંગી, અને વારે ઘડીએ દીવામાં પડીને મરે, દીવામાં પડીને મરે, દીવામાં પડીને મરે, દીવામાં પડીને મરે. સંખ્યાતા ભવો વારંવાર જ. અને પછી અસંખ્ય કાળ કે અનંત કાળ 4 ઇન્દ્રિય પણ ના થાય તે ઇન્દ્રિય થયા. છેલ્લે જયારે એકદમ પાપ ઓછા થઈ ગયા હોય ત્યારે મનુષ્ય થાય પંચન્માન, પ્રજ્ઞાચક્ષુ. એક ઇન્દ્રિયના વિષય મનુષ્યને બહુ ભારે. દેવો પણ 5 ઇન્દ્રિયના વિષય ભોગવવી પડે, એને એટલા ભારે નથી જેટલા મનુષ્યને પડે. એની પાછળ કારણ છે. દેવોનું મન ભોગોમાં રહે છે, પણ એ ભોગોને માથે એને કોઈ દુર્ધામ, ટેન્શન, સંક્લેશ, દુર્ધ્યાન, આર્તધ્યાન, બૌદ્ધ્યાન, બીજા પ્રત્યેનો દ્વેષ, બહુ બધું લગભગ એને કરવું. અને મનુષ્યનું મન જ્યારે વિષયમાં જાય છે ત્યારે ભયંકર આર્તધ્યાનો થાય. જે સામે આવે, મારી વિરોધમાં આવે, ખતમ કરી નાખ, ખતમ કરી નાખ. આ ભયંકર પતિના રૌદ્ર.
તીવ્ર ગતિની આસક્તિઓ, આના વિના તો ન જ ચાલે. જરાક એકવાર આ વાક્યને આખા દિવસમાં વિચારી લો, હું ક્યાં ક્યાં બોલી શકું. આના વિના તો ન જ ચાલે. એ વાક્ય હું ક્યાં ક્યાં બોલું છું. સામાયિક સામાયિક વિના તો ન જ ચાલે. બોલો પૂજા, પૂજા વિના તો મને ન જ ચાલે. પ્રવચન, ભગવાનની વાણી સાંભળે મને ન જ ફાવે. એમ સામાયિક, પૂજા, પ્રવચન, જાપ, સુકૃત, આના વિના તો મને ન જ ચાલે. આપણે ક્યાં બોલીએ? બોલો. એસી વિના તો આપણા, આના વિના તો મને ન જ ચાલે. આવા વાક્ય આપણે ક્યાં બોલીએ છીએ? વિચાર. એસી વિના કે પંખા વિના ન જ ચાલે. ફ્રીજમાંથી આઈટમ નીકળી ગયું, ફ્રીજ વિનાની આઈટમ મને ન જ ચાલે. ક્યાંય પણ જવું હોય તો મારું પોતાનું વ્હીકલ, એમાં પણ ટોપ ક્વોલિટી જે વ્હીકલ એના વિના મને ન જ ચાલે. આમ આખું લિસ્ટ બનાવે, છેલ્લે આવે મોબાઈલ વિના તો એક પણ શુભ ભાવ માટે આપણે બોલતા નથી કે આના વિના તો મને ન જ ચાલે. એક પણ શુભ ભાવ માટે આપણે નથી બોલતા કે આના વિના તો મને ન જ ચાલે. અને જો આ મને ન મળ્યું આજે તો આવતીકાલે પાસ, આજે મને ન ચાલે આના વિના. એકાદ તો બોલો. સિંગલ એકાદ એકાદ. એના બદલામાં દુનિયાની કેટલી આઈટમો એવી છે કે જેના વિના તો મને કહેવાની વાત આપી આ છે કે આપણને દુરાચાર, અનાચાર કેટલો બધો ખાલી ગયો છે, આપણને એટલો બધો આત્મસાત થઈ ગયો છે. એની સાથેનું આપણું જોડાણ એટલું પાવરફુલ થઈ ગયું છે કે આના વિના તો ન ચાલે. અને જયારે બોલીએ છીએ કે આના વિના ન ચાલે, એનું તાત્પર્ય છે આના વિના મને ન ચાલે. અને આમાં જે વચ્ચો ભરે છે ને ઉડાવી દઈશ, કારણ કે મને આના વિના નહીં ચાલે. એટલે જે વચ્ચે આવશે, અંતિમ ચક્રવર્તી બ્રહ્મરથ, અંતિમ ચક્રવર્તી એની માતા ચુંદડીને 14 સપના આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ ચક્રવર્તી થવાનું છે. આ ચક્રવર્તી થવાનું એમ કહેવામાં આવ્યું છે. અને ચુંદડી બ્રહ્મ રાજા પોતે કાલ કરી 5 મિત્રો હતા. એમાં દીર્ઘ નામનો રાજા રાજ્યની વ્યવસ્થા, કારણ કે જે બ્રહ્મરથ નાનો છે એટલે રાજ્યની વ્યવસ્થામાંથી આવ્યા અને ચુલ્લી સાથે દુરાચાર શરૂ. કારણ કે પુરુષ અને સ્ત્રીનો સંબંધ આગ લગાડ્યા વગર ના પડે. એકાંતમાં પણ સગી મમ્મી સાથે બેસવાનું. પુરુષ અને સ્ત્રીના સંબંધ તો ભયંકર પોતીના કાઢી છે. સૌથી મોટી દુરાચારની ભૂમિકા ત્યારે શરૂ. નજરથી નજર મળે એને પાપ શરૂ. આપણે પાપ માનતા હોઈએ તો, આપણે પાપ માનતા હોઈએ તો સમજો, નજરથી નજર મળે પાપ સમજો. ભાઈ ક્યાં હર સુધી પહોંચે તો ખબર નહીં. અરે નજરથી નજરની જરૂર નથી. ફોન જોડ્યો અને રોંગ નંબર લાગ્યો, ફોન કર્યો ને રોંગ નંબર લાગ્યો. તમે કલ્પના નહીં કરો કે સ્ટોરી આ વર્તમાન કાળમાં, હું ચેસોપ કર્મની સ્ટોરી નથી બોલતો, હકીકતની સ્ટોરી બોલું છું. વર્તમાન કાળની શું ઘટનાઓ થઈ શકે છે. રોંગ નંબર લાગ્યો. પણ
પેલાને પેલીનો અવાજ મધુર લાગ્યો ને પેલીને પેલાનો અવાજ મધુર લાગ્યો. બસ આટલી આટલી નાનકડી વાત, એમાં બંને વચ્ચેના સંબંધો પાંગર્યા. સુસાઇડ નોટ. મારા પતિ અને મારા સસરાએ મને ખૂબ ત્રાસ આપ્યો છે, એટલે હું બલી મરું છું. પતિ અને સસરા ગયા જેલમાં. ન્યૂઝપેપરમાં સ્ટોરીઓ ખૂબ છપાઈ. એક પોલીસ રાજકોટ ગયો પોતાના કામ માટે. એક છોકરી એક છોકરા સાથે હોટલમાં જતી અને જોઈ અને વિચાર કર્યા, યાદ આવ્યું દોડ્યો ઘરે ગયો અને પોતો કે રાતમાં જ કેસ હતો. અરે આ તો બલી મરી છે, સુસાઇડ નો છે, અને જીતી દેખાય છે. તપાસ કરીને પકડી ત્યારે આખું ભોપાલ બહાર આવ્યું. આ બંનેને પ્રેમ થઈ ગયો હતો ને પેલી છોકરીએ થોડે દૂર એકલી રહેતી ડોશીમાં એને ઘસી લાવી પોતાના કપડા પહેરાવ્યા, એને સળગાવી નાખ્યું અને પછી આ બની લખી કરતો. જોવાની જરૂર નથી, માત્ર શબ્દોની આપલે થઈ રોંગ નંબરમાં, અને આટલી મોટી આગ લાગી. પછી એમાં જે વચ્ચે આવે બસ આ ચૂરલી અને દીર્ઘ બંને વચ્ચે ખોટા સંબંધો બંધાઈ ગયા. બ્રહ્મદત્તને ખબર પડી. બ્રહ્મદત્ત પોતાની માતાને ચેતવવા માંગે છે. હંસીની અને કાગડાના સંબંધો શોભે નહીં. પણ ચેતવવાને બદલે બંનેને ભય વધ્યો કે આ બ્રહ્મદત્ત અમને હેરાન કરશે. એક વાર, બે વાર, ત્રણ વાર બ્રહ્મદત્તે ચેતવણી આપી, માતાજી તમે સમજી જાઓ, તમે હંસની સમાન છો, કાગડું છે. પણ દુરાચાર શું કરવાનું? હવે સુધરવું તો નથી જ, પણ અમારી વચ્ચે આવે ઉડાવી નાખવાનો. ચક્રવર્તી થવાનો છે, ચક્રવર્તી થવાનો છે. એના લગ્ન કરાવી એક મહેલમાં એને મૂકી દીધો અને આખો મહેલ સળગાવ્યો. બહાર જો કુડી પડે તો તલવાર ઉભી રાખી બધા કાપી જ નાખે. ચક્રવર્તી તેનું પુણ્ય હતું. છટકી ગયા વસ્તુ જુડી. પણ વાત આ છે, દેવ પણ વિષય ભોગવે છે, પણ મનુષ્યને એક એક વિષયો, જે આર્ત ધ્યાન, જે વદ્ય ધ્યાન, જે દુર્ભાવ, જે સંકલેશોમાં આજે જોઈએ છે. મોબાઈલમાં પડેલા છોકરાને મમ્મી પપ્પા ઉઠાડવા માંગે તો શું સ્ટોરીઓ થાય છે. છોકરાને માતા પિતા સાથેનો વ્યવહાર કેટલો રફ પડે. પહેલા નંબરમાં આપણને લાગવું છે વેરી ફર્સ્ટ કે આ દુરાચાર અને આ અનાચારો અત્યાર સુધી મારી પથારી ફેરવી નાખી છે. અલ્પ કાલ્પન મળેલા દુરાચારો અનાચારો એ મને અનંત કાળ સંસારના તમામ પ્રકારના દુઃખો, કષ્ટો, પીડાઓ, વ્યથાઓ એના અનુભવ કરાવી દીધા છે. હવે મારે એનાથી બચવું છે. આ આપણને થાય તો જ આચાર સંપન્ન આચાર્ય ભગવંતનો આપના પર શુભ કરશે એની ખબર પડશે. જયારે મને એ જ ભાવતું હોય, મને એ જ ભાવતું હોય, મને એ જ ગમતું હોય, તો પછી આચાર્ય ભગવંતોના આચારની વાતો આપણને કેવી રીતે ભાવશે? નમો આયર્યને પણ કાઢી નાખો. શું જરૂર નથી? હરિયન ભગવાનની અમને તકલીફ નથી, બહુ તકલીફ નથી. કેમ? હે વિયર માન છે મહાવિદ્ય ક્ષેત્રમાં એમને જે ઉપદેશ આપે આપણે કહેવાનું. સિદ્ધ ભગવાનથી પણ અમને કોઈ તકલીફ નથી. ઉપર રહીને આનંદ આનંદમાં ભલે ભજ્યા કરે, આપણે કહેવાનું. ઉપાધ્યાયથી એ તકલીફ નથી, એ સાધુ ભગવાન બનાવ્યા કરે, એનાથી આપણને તકલીફ નથી. સાધુ ભગવાનથી તકલીફ નથી, ભલે ને તપસ્યા કરે, કાવસા કરે, આપણે મોસો કરશું, ગુરુજી અમારું અંતર નાડ કરી દઈશું, તપસ્યા કરતા કરતા હો કરી દઈશું,
એમના માટેની તપસ્યા અર્ચના વા કરી દેશું, વાહ વાહ થઈ જાય, કામી વરાવી દેશે, કામ હિસાબ પૂરો થશે. વચ્ચેનું પણ કયું છે એનું કામ જ આ છે કે તમને પકડવાના અને તમને થપ્પડ મારીને અનાચારમાંથી સદાચારમાં લાવવાના. અને આ બહુ મોટી તકલીફ છે. એટલે આપણે એક કામ કરીએ, નમો આયરી પદ ડિલીટ, નમો 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 સામ એસો જુગાર એટલે નમો કોણ ગયું? આચાર્ય ભગવાન ગયા. મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર દાદા છે, એના પ્રતિનિધિ એટલે જૈન શાસનના તમે આચાર્ય ભગવાન છે. તીર્થંકર સમાન શું એનું તાત્પર્ય છે, ત્યાં ભગવાન દેશના આપે છે, અહીંયા આચાર્ય ભગવાન દેશના. ત્યાં ભગવાન કહી રહ્યા છે, દુરાચાર ને અનાચાર ની ગંદી પથારીમાંથી ઉભા થાઓ. તમે વિષયોની ગતરમાં ડૂબકી લગાવનારા ભૂંડ નથી, તમે માન સરોવરના હંસ છો. વિષય તમારો આહાર નથી, તત્વના મોતી એ તમારો આહાર છે. તમે કાલા નથી, તમે તો ઉજળા છો. પાપ કરીને આનંદ માનવા એ તમારી ભૂમિકા નથી. વિવેક અને વૈરાગ્યથી તત્વ પામીને આનંદિત રહેવું એ તમારી ભૂમિકા છે. આ આચાર્ય ભગવાન છે. અને આચાર્ય ભગવાન તો પાછા કેવા હોય? દેરાસરમાં ભગવાનની સામે આપણે કઈ પણ કરીએ બહુ વાંધો ના. ભગવાન જુએ છે, કદાચ વધારે જરા આપણને જોઈને હસશે, એ ખરું નાટક કરે છે, વિશેષ કઈ નહીં. આચાર્ય ભગવંતોને અધિકાર છે, આચાર્ય ભગવંતોનો અધિકાર શું? કયો અધિકાર છે? અવસરે જો તમારી લાયકાત હોય પણ તમે પ્રગતમાં નથી, પ્રગતમાં તમારી નાલાયકી દેખાઈ રહી છે, પણ અંદર તમારી લાયકાત દેખાય તો આચાર્ય ભગવંતને રાઈટ આપવામાં આવ્યો છે, બળજબરીએ પકડીને પણ ધર્મ કરાવો. તમે તરફડિયા મારો કે નથી કરો, બરાબર નથી કરો, મારો નથી કરો, હાથ પકડી સારો ને તમે બાદ આપવાનું છે. વેલણ ઘાલીને ઝેર પીવડાવનારા ઘણા નીકળ્યા, આજે તારું મોં ફોડીને અમૃત પીવડાવ. હા રાઈટ છે. આચાર્ય ભગવાન બળજબરીએ ચંદ ઉદયાચાર્ય જેમ દીક્ષા આપી શકાય, તમે ચિંતા ના કરતા. એટલું આચાર્ય ભગવાનને લાગવું જોઈએ, એમના મનમાં લાગવું છે કે આનામાં એટલી તો લાયકાત છે કે આને બળજબરીથી મારી ઠોકીને પણ જો આપશો ને તો પાવશે. આમ લેવાનું નથી, તારાથી જ કરું કામ પૂરતે યાદ તો શું કામ ભાઈ. ચલો આચાર્ય પદની વાત આગળ પર આપણે કરીએ. સ્ટોરીમાં થોડા આગળ જઈએ. હસ્તાપરની આપણે જાત્રા કરી, શનિવારે ગયા. એ સ્થાપ પર તીર્થ ગૌતમ સ્વામી પોતાની લબ્ધિથી હાથે હાથ પગથિયાં ચડી ગયા. દક્ષિણ દિશામાંથી પ્રવેશ કર્યો, એટલે પેલા 4, પછી 8, પછી 10, પછી 2, એટલા માટે 47 દસોડે કહેવાય. 24 તીર્થંકર પરમાત્માની સ્તવના કરી, જગ ચિંતામણી સ્તોત્ર એમ કહેવાય છે કે ત્યાં રચના થઈ. ગૌતમ સ્વામી એક વૃક્ષ નીચે બેઠા છે, આજની રાત ત્યાં રોકાવાના છે. અને વૈશ્રવણ
પોતાના મિત્રો નોકર વગેરે દેવો સાથે રસ્તા પર તીર્થ યાત્રા કરવા આવ્યા. ભગવાનના દર્શન પછી ગુરુના દર્શન મળ્યા. ઘણાને ભગવાનના દર્શન ભાવે છે, ગુરુના નથી ભાવતા. પહેલો માલ ભાવે છે, બીજો માલ નથી ભાવતો. પહેલે માલ આદિનાથ ભગવાન છે, પહેલો માલ ભાવે. ઉપર બીજો માલ કઈ બીજા માલે કઈ છે ખરા? કોઈ રહે છે ખરું? કોઈ પૂછેલા જવાબ પેલા બીજા માલે કોઈ છે ખરા કે નહીં? કોઈ ખાલી છે બીજો માલ. પણ ઘણા પહેલે માલ સુધી સંબંધ છે. પહેલે માલ આવે, ભગવાનને ભક્તિ કરે ને નીચેથી નીકળી જાય. કારણ કે ભગવાન થોડી ભક્તિથી ખુશ થનાર છે. સામે કશું માંગનારા નથી, બોલનારા કશું નહીં. અને ગુરુ ભગવાનને તો વંદન કરો તો ગુરુ સખણા નથી બેસતા. ક્યાંથી આવ્યા છો? શું કરો છો? કઈ આરાધના કરો છો? પેલા ચિંતુને સ્કૂલમાં ટીચરે પૂછ્યું, બોલ એ ફોર. ચિંતુ બોલતો જ નથી. ચિંતુ અરે તને આટલું જ આવડે, બોલ એ ફોર. બોલે જ નહીં. ટીચરે કહે ગાગા એ બોલ બોલ. બોલ્યો જ નહીં, ચૂપ. આવો ડબો છે, બેસા બેસા દીધો. ક્લાસ પૂરો છે. પછી ચિંતુ પૂછે ચિંતુ ને તને એ પર એપલ નથી આવતું? આવડે છે ને? એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ. તું બોલે કેમ નહીં? કે આ બધી ટીચરની જાત એવી. જો હું બોલ્યો જ ને એ ફોર એપલ એટલે તરત કે બી ફોર, પછી પૂછે સી ફોર, પછી બોલે ડી ફોર. પહેલું જ બોલવાનું ને એટલે કામ પૂરું થઈ. એમ તમારું પણ એવું છે. મારા સાહેબ પૂછે શું કરો છો? અને તો બોલો નૌકાશી કરું છું. એટલે તો થાય એ ફરે પોલીસ એમ જોયા નથી કરતા. પછી આવે કે સામાયિક નથી કરતા, પ્રવચનમાં કેમ નથી દેખાતા? પછી સાહેબ વગેરે કરો છો કે આ છોડ્યું એ ફોર એપલ બોલ્યા તો બી ફોર બી સી એ બધું લાંબુ ચાલતું. પહેલામાં ના પાડે ચૂપ થઈ જાવ, બસ કશું નથી કરો. બોલો શું કરું તમારા માતા? આ બધી તકલીફ ક્યાં છે? બીજે મને આવડે તો તકલીફ છે, પેલે મને કોઈ તકલીફ નથી. એટલે ઘણા છે ને પહેલે માલ સુધી આવે. ઘણા તો પહેલે માલ સુધી નથી આવતા, અહીંયાથી નીકળી જાય, આમાં સીધા નીકળી જાય. કઈ લેવા દેવા જ નથી હોતા. કેટલાક પહેલે માલે આવે, પૂરતે કરે, આ કરે, બધું કરે, પણ બીજે માલે ના. ગુરુ ભગવાન પકડી લેશે તો ડર લાગે. સીધી વાત છે. ગુરુ ભગવાન પરમાત્માના પ્રતિનિધિ છે. ગોવિંદ ગુરુ ગોવિંદને બતાવે એ અધૂરી કથા છે. ગોવિંદ ગુરુને પણ બતાવે. કોઈ ગુરુ દ્વારા ભગવાન સુધી પહોંચે છે, કોઈ ભગવાન દ્વારા ગુરુ સુધી પહોંચે છે. બંને છે. પરમાત્મા ભક્તિ કરતા કરતા જ સદગુરુનો અને સદગુરુનું કામ એ છે ભગવાન સુધી જોડવાનું. અહીંયા આ વૈષ્ણવ વગેરે ને ખબર પડી કે ગૌતમ સ્વામી અહીંયા જ બનાવ્યા છે, એટલે વંદન. માત્ર વંદન કરીને પછી વિનંતી કરી કઈક એ શિક્ષાના શબ્દો. આમ તો દેવોને કઈ આપવા જેવું નથી, કારણ કરી શકવાના કશું નથી. ગમે એટલી તમે બાધાઓ આપો કશું કરી શકે નથી. પણ એમને એ શિક્ષા આપી શકાય એટલી એ વિષયોમાં ખોવાઈ નહીં જતા. તમારી સોય ખોવાઈ ન જાય માટે દોરા સાથે બાંધી રાખજો. આ સોય ખોવાઈ ન જાય એટલે બેનું કામ પતે છે પછી પણ છે ને સોયમાં એક નાનો દોરો રાખે જેથી ખોવાય ન. દેવને એ શિક્ષા આટલી આપી શકાય ભાઈ તમારી સોય ખોવાઈ ન જાય એટલું ધ્યાન રાખજો. વિષયોના એક ઘેરા કચરાઓમાં તમારા હાથમાં ભૂલો ન પડી જાય એટલા માટે તમે આવી રીતે તીર્થયાત્રાઓ કરતા રહેજો, કલ્યાણકોમાં જતા રહેજો, જીન માની સાંભળતા રહેજો. તમને કઈ વિશેષ ભલે લાભ ન થાય તો તમે ખોવાય નહીં. અમુકતા મોટો લાભ દેવોને વધાવ જાય એ શિક્ષા આપી છે. છતાં માંગી છે તો ગૌતમ સ્વામી આ ભૂમિકા લીધી કે દેવો તો સાધુ નથી થઈ શકતા, પણ જો સાધુ પ્રત્યે બહુમાન ભાવ અભાવ પર ઉત્પન્ન થશે તો ભવિષ્યમાં એમને સાધુ પણ જલ્દી મળશે. એટલે સાધુ જીવનનું વર્ણન. સાધુ એટલે તપસ્વી હોય,
બરાબર છે. સાધુ કેવા હોય? તપસ્વી. અને તપસ્યા જે કરે એનું શરીર ફૂલે કે સુકાઈ જાય? બધી યાદ પૂછું. જે તપસ્યા કરે એનું શરીર ફૂલે કે સુકાઈ જાય? સુકાઈ જાય. તમે અમે 2, 4, 6 મહિના પછી મળો આવો, તમે આવું કેમ પૂછો? મેં સાહેબ તમે સાવ સુકાઈ ગયા લાગો છો. સાહેબ પહેલા જો સમય હતા સુકાઈ ગયા. આવો પ્રશ્ન તમે અમને કેમ પૂછ્યો? મારી જરા આશ્ચર્ય. તો સાધુએ શું કરવાનું? પંતે વાપરવાનું અને પેટ ફ્લાવે કરવાનું. સાધુ સુકાઈ ગયેલો સાધક કહેવાય. તમારું ટેન્શન એનું હોય છે સાહેબ. હું તો એટલા માટે પૂછું કે બીમારી તો છે, મારો ભાવ સારો છે, કોઈ ખોટો છે નથી. બીમારી કદાચ આવી હોય માની લઈએ, આજે તો બીમારી નથી. ભાઈ શું કામ ચિંતા કરો? સાધુ તો સાધક હોય. સુકાઈ ગયેલા શરીર વાળો પોતાની સાધનાની ચાળી પૂકી છે. ત્યાં માન તપસ્વી છે, મોટો સાધક છે. પણ તમને તરત થાય તમારી ચિંતા તમારા લેવલે કદાચ બરાબર હોય કે સાહેબ આપણે ગુરુ ભગવાનની ચિંતા ન થાય. તમારા લેવલે બરાબર પણ હોય, પણ સાધુનું શરીર ફૂલેલું હોય ને એ બહુ ખુશીની વાત નથી. સાધુનો આત્મા ઉજળો થયો એ બહુ મોટી વાત છે. તમારે આવો તો શરીરની વાત નહીં કરો, સુખ સાદા પૂછી લેવા જરૂર કે સાહેબ પછી પૂછવાનું. 4 મહિને ભેગા થયા છો, 5 મહિને ભેગા થયા, સાહેબ આપ તો સ્વાધ્યાયમાં રત છો, સાધનામાં રત છો, સંયમ અને વચમાં રત છો, શીલ અને બ્રહ્મચર્યથી સુશોભિત છો. આપના તો હૃદયમાં પરમાત્મા પધારે. ગુરુ ભગવાન આપણે 3 મહિનામાં 4 મહિનામાં જે ઉત્તમ કોટિના સ્પંદનો અને સંવેદનો થયા છે, અમારી તો આ ભૂમિકા જ નથી. એના કોઈક સેમ્પલ 2-4 અમે છાપ. આપે જે સંવેદનાઓ કરી છે, આપે જે કાંઈ પણ અનુભૂતિ કરી છે, એની કાંઈક ઝાંકી સાહેબ 2-4 એવા સેમ્પલ આપો જેથી આનંદ આનંદ. શું કરવાનું? ગુરુ ભગવાન પાસેથી માંગવાની શિક્ષા, અને એ શિક્ષામાં ખાસ જ માંગવાનું આપના અંદરના જે અનુભવ આપણે સ્વાધ્યાય કર્યું, આપણે આ ગ્રંથ વાંચ્યો, કોઈ આ ગ્રંથનું કોઈ એવું સરસ મજાનું તત્વ સાહેબ અમને આપે. આપ તો મોટી પરબ લઈને બેઠા છો, ગ્લાસ પાણી આપો. માંગવું હોય તો હા માંગવો ને. સાતામાં છો, શરીર કેમ સુકાઈ ગયું છે, એટલે 6 મહિના પહેલા તો ઘણું સારું હતું. અરે એક ભાઈ તો મને એવા મહિલા મન તાવ આવેલો. 6 મહિના પછી 8 મહિના થઈ ગયા છે. 8 મહિના પછી પૂછે સાહેબ તાવ ઉતરી ગયું? એની લાગણીને આપણે ધન્યવાદ આપ્યો કે ખોટું જેમ નથી કરતા. પણ સાધક પાસે જઈએ તો એમની અનુભૂતિના 2-4 ટીપા એનો સ્વાદ માને. આ જ વૈષ્ણવને ગૌતમ સ્વામીને પણ કહ્યું કંઈક અમને તત્વનું પૈસા અમારા આત્માને ટચ કરે એવું કંઈક. અને ગૌતમ સ્વામીએ એટલા માટે સાધુની વાત કરી કે આમને તો આ ભાવમાં સાધુ પણ નથી, પણ સાધુઓ પ્રત્યેનો સદભાવ જો ઉભો થઈ જશે તો ભવિષ્યમાં સાધુ પણ સુરક્ષિત. આ ભાવનાથી ગૌતમ સ્વામીએ સાધુનું વર્ણન કર્યું. આન પ્રાણ ભોજન તપસ્વી હોય, મોટી મોટી તપસ્યાઓ કરતા હોય. આ ગૌતમ સ્વામી એમ કહ્યું કે મોટી મોટી તપસ્યા કરતા હોય, આન પ્રાણના ભોજનો કરતા હોય. હા હજી ગૌતમ સ્વામીએ કહ્યું અને વૈષ્ણવને મનમાં હસવા. હવે આગળ શું થાય છે આપણે આવતીકાલે જોઈએ. આજે અત્તમ તપના પારના પછી અને સમાચાર મળ્યા છે આપણા સંઘના પ્રમુખ જીતેનભાઈ
એમના મોટાભાઈ એમની કે અત્યારે યાત્રા છે એટલે અત્યારનું સવારનું વ્યાખ્યાન આ નિમિત્તે આપણે બંધ રાખીએ છીએ. પારણા પણ શાંતિથી થાય તમારે, અતમ તપના પારણા પણ છે અને આ એક નિમિત્ત છે. તો આજે બપોરનું વ્યાખ્યાન નથી, આવતીકાલે પાછા બંધ બરાબર છે. આ સૌના જેટલા આગળ છે કોઈ ઈચ્છા. શનિ તપના 4 ઉપવાસ. આ શનિ તપના તપસ્વીઓમાં એક તપસ્વી એવા પણ છે જે સર્વિસ જોબ વગેરે પણ કરે છે, વર્ષી તપ પણ કરે છે અને એ વર્ષી તપમાં સાથે શનિ તપ કરી રહ્યા છે અને 7 કે 8 દ્રવ્યથી વધારે વાપરવાના. એ ભાગ્યશાળી બધાને એટલા માટે જાહેરાત કરીએ છીએ कि बाकी ना शनि तपना तपस्वियों पर एक जॉब मिले, थोड़ी कुछ शरीर की तकलीफ हो सकती है लेकिन मैं तपस्या को छोड़ने वाला नहीं. आ एक भावना थी एनी पर ना. चलो वंदन और व्याख्यान साध्वी जी भगवान व्याख्यान सवाल हसा हाँ आज बपोरे 2:30 वागे આપણે સેન્ટ્રલ લાઈનમાં જે પણ ઉપાસય અને દેરાસરમાં સ્ટાફ છે પૂજારી વગેરે એ બધાનું 2:30 વાગે અહીંયા જ સંઘમાં બહુમાનનો કાર્યક્રમ રાખ્યો છે. જેને પણ અનુકૂળતા હોય તો આ પ્રસંગમાં આવી શકે છે. એમને આપણું બહુમાન પણ કરશું, એમને આપણે હિત શિક્ષા પણ આપશું અને પછી એમની ભક્તિ પણ કરશું. Chami kama samravati yangeni siyani mandami chami kama samravati yangeni siyani mandami iskar sumanai chami kama samravati yangeni siyani mandami chagare nati sawan audio ya better raya kami raya चार उपवास, 3 उपवास, 2 उपवास, 1 उपवास पाना. नमो निंदारम नमो सिद्धारम नमो आयरे नमो जन्म जन्म नमो निंदारम नमो सिद्धारम नमो आयरे नमो जन्म नमो निंदारम जन्म नमो निंदारम नमो सिद्धारम नमो आयरे नमो जन्म विश्वनिंदार स्वप्न जन्म ओम नमो जिनानम शरणागम मंगलानाम उत्तमानाम राम देव रोम रे रोम स्याउसा त्रिलोकला उदाय सुब्रह्मण्यम समाय हरे नमः स्वाहा नमः स्वाहा ओम नमो जिनाराम सूर्य उगे
दा सवतम गाय यतम गाय छतम चतम नवत गाय तुमियम पियारम पियमन सगम पानार पोषि सात पोषि अनंत सदागरम पानस लेवा सेनवा बहुलेनवा ससितेना असितेना वोस्ते बोलो श्यादेश्वर भगवान की जय। नंबर सिद्धियां नौका सिद्धांत उगे चिनोकादी पोजी जाको की उगे पुण्य उगे जो पेर वस्त्र बारा का जंतर जसका बचा दिशा वाले सावरा बिगड़ी आमी तो लेवल गीत जो की तरह बच्चों में बाइटे मंत्रा का सोचे दिया विकास में मुझे दिवे पेर वस्त्र का जंतर जसका का सागर का नाम तो दो बुटा बाइटे मंत्रा का सोचे दिया 12 से लेवल वाले भी अच्छे बोलने से वो सिरोई सर्व मंगल मांगल्यं सर्वकल्याण कारणं प्रधानं सर्व धर्माणां जय